જય હિન્દ, જય માતાજી મિત્રો. આજે આપણે સમજીશું ક્લાસિફિકેશન ઓફ ફાયર એટલે કે આગનું વર્ગીકરણ. તો ચાલો સમજીએ. ક્લાસિફિકેશન ઓફ ફાયર એની અંદર જોવા જઈએ તો ક્લાસ ઓફ ફાયર, ફાયરનું નામ, જ્વલનશીલ પદાર્થ, યોગ્ય ફાયર ફાઇટિંગનું માધ્યમ અને આગ બુઝાવવાની રીતો. જેની અંદર પહેલો વપરાશ છે ક્લાસ ઓફ ફાયરની અંદર ક્લાસ એ. એને ફાયરનું નામ શું કહેવાય છે? જેમ કે એને શું કહેવાય? સોલિડ ફાયર. સોલિડ ફાયર. એનું બીજું નામ છે સામાન્ય ફાયર. અને એની અંદર જ્વલનશીલ પદાર્થો કયા કયા છે તે સમજીશું. જેમ કે લાકડું, પેપર, રબર, ઘાસ વગેરે જેવા ઘન પદાર્થો. એને યોગ્ય ફાયર ફાઇટિંગની માધ્યમ તરીકે જોવા જઈએ તો આપણે શું એનો કરીએ છીએ? પાણી. આપણે શેનાથી આ બુઝાઈ શકે છે? આની અંદર પાણીથી. એના ફાયરની રીતે આ બુઝાય એટલે શું કહેવાય છે? એને કુલિંગ. શું કહેવાય છે? એને કુલિંગ. અને હવે આપણે સમજીશું ક્લાસ બી.